કેમ છો ભારતના મિત્રો? મજામાં ને? તો જો સવારે તો ઉઠાણું નહીં, માયનું બેનની શનિવાર હતી, રજા હતી. આજે સવારથી જ રેકડી સ્ટાર્ટ કરવાની હતી, એટલે અત્યારે બેયને મારા મમ્મીના ઘરે મૂકવા જાસી, પછી રેકડી આપણે જાસી, અહીંયા બધું સેટઅપ કરશી અને તમને રેકડી શું છે, કેવી રીતે બધું સેટઅપ કર્યું છે ત્યાં તમને જઈને દેખાડું, ક્યાં રાખી છે, ક્યાં એડ્રેસ છે, શું મેન્યુ છે. અને પ્લીઝ આમાં જેવી રીતે સપોર્ટ કરો છો એવી રીતે આગળ પણ સપોર્ટ કરજો અને આઈડીને સબસ્ક્રાઇબ ને લાઈક કરી દેજો. અને મારા પાસે સ્માર્ટ વોચ છે. આ મારા મધુ બે. મધુ હાય કે પૈસા પૈસા બોલ. રેકડી છે સૌથી પહેલા ખાજા ગરીબે નવાજનું આપણે આ રાખશી છબી, આ રાખશી અને આ સમાન છે ઝૂલેલાલનું રાખ્યું. જો અલ્લાહ ને ભગવાન બે એક સાથે કરવી, અહીંયા ઘરાકી નહીં થાય, અહીંયાથી ધક્કો મારીને આગળ લઈ જવી પડશે. જો કે અમારું હાલી જાય અને તમે પણ અહીંયા આવજો, પછી એડ્રેસ ને મેન્યુ તમને હું દઈશ. ધક્કો મારતા હતા ને તો આખી રેકડી ઊંધી વળી ગઈ અને અંદર જેટલો રાશન પાણી હતું ને બધુંય ઢોરાઈ ગયું. જો બધુંય બારે કાઢીને રાખ્યું છે, બધુંય ઢોરાઈ ગયું. ગારામાં ઊંધી આખી રેકડી ઊંધી વળી ગઈ. કર્યો તેનાથી પહેલાં જ એટલું બધું નુકસાન થઈ ગયું યાર. એટલું જીવ ભરે છે ને પેટ ભરે છે ને. સામાન ધોઈ કર્યું ને પાછું રાખ્યું, જેમ તેમ પડ્યું હતું નીચે બધું ઢોરેલું. અને વરસાદથી અમારું કામ વરસાદ રેકડી લઈને આગળ અમે જાય. શાક ને રોટલી બનાવી છે, કસ્ટમર આવ્યા છે, જમે છે. આ છાશ છે, છાશ લીધું છે. જમવા બેઠા છીએ રિક્ષામાં, કોકની રિક્ષામાં કરીને. કોઈ ભૂખ લાગી છે ભાઈ, રેકડી ઊંધી થઈ ગઈ, થાકી ગયા મહેનત કરીને. માંથી ઘસરીને અહીંયા લઈ આવ્યા. સહેલું તો કાંઈ નથી પણ જોઈ મહેનત કરી. હવે હા હાલે તો ઠીક. અત્યારે જો બે બેનોને ઘરે લઈ અને આવતી રહી છું અને એવી થાકી ગઈ છું કે વાત જવા દે. આખો દિવસ ઊભા અને રોટલી કરીને શાક બનાવ્યો, બટેકાનું શાક રોટલી. અત્યારે આપણું થોડું ઘણું હાયલું એટલે વાંધો ન આવ્યો. અરે એ વાત કહો, અમારી રેકડી કેવી રીતે ઊંધી થઈ, આમ દાંતે આવે છે ને ખીચે ચડે છે ને. એક ભાઈ જાતા હતા, જરીક હતા મેન્ટલ જેવા હતા, બેવડો હતો. તો છે ને મારી ફ્રેન્ડે એને કીધું ભાઈ તમે અમને રેકડી આગળ પહોંચાડી દો ને તમને 50 રૂપિયા આપી દેશે. તો એ કે હા એ કે દો. તો મારી ફ્રેન્ડે એને એના ભરોસે રેકડી મૂકી દીધી. પછી અમે બે હાથ દેવડાવતા હતા કે હાલો. તો કહું છું ભાઈ એમ રેકડી ન નીકળે, ગારો જ હટાવવી પડશે. એ કે ના ના હટી જશે. એ ભાઈએ તો ધક્કો દઈને રેકડીને સુવડાવી દીધી. પછી રેકડી પડી ગઈ ને તો અમને કે લે આ કોને કર્યો, લે કે આ કોને કર્યો. અને એમ કે લે આ શું થઈ ગયું, લે કે આ શું. દાંતી આવે ને પછી અમને તો શોક થઈ ગયા કે આ શું થયું. અને પછી ભાઈ તો ક્યાં ગાયબ થઈ ગયા ને કઈ ખબર ન પડી. આસ્તે કરીને નીકળી ગયા. આખી રેકડી ઊંધી થઈ ગઈ. બધું સામાન સરખું રાખ્યું. એમાં હાથ દુખે છે, ફોનમાં વ્લોગ નથી ઉતારી શકતા. આ મારી માઈનુરે ખાલી મદીના સુઈ ગઈ હતી ને રસ્તામાં ગાડી ઉપર, એને પકડીને બેઠી હતી ને તો એના હાથ દુખી આવ્યો. માઈનુરને કહું છું તારાથી છે ને મહેનત ન થાય, મહેનતનું કામ તારાથી નહીં થાય. ભણ એટલે ઓફિસમાં બેઠી લખી સર ને મમ્મીની જેમ રોડ ઉપર ડ્યુટીમાં નહીં થવાનું. એમાં ફૂલ થાકી ગયા છે.